તો કાગવડના ખોડલધામ ખાતે આયોજિત 5 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે સામાજિક સાંસ્કૃતિક ઉત્સવ તો બની જ રહ્યો, સાથે જ છેલ્લા દિવસે કાગવડમાં રાષ્ટ્રભક્તિની પણ યાદગાર તસવીર જોવા મળી કે જેમાં 3.5 લાખ શ્રદ્ધાળુઓએ સામૂહિક રાષ્ટ્રગાન કરીને ખોડલધામમાં વધુ એક વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો। કાગવડના ખોડલધામ ખાતે 5મા દિવસે સમૂહ રાષ્ટ્રગાનનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થયો અને ત્યાં ઉપસ્થિત લાખો લોકોમાં ધર્મ સાથે જ દેશભક્તિની અનેરી લહેર પણ જોવા મળી। વહેલી સવારે પ્રાણ પ્રતિષ્ઠા અને મંગળા આરતી બાદ લાખો પાટીદારોએ સમૂહમાં રાષ્ટ્રગાન કર્યું, જેનો વધુ એક રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો છે। ટ્રસ્ટ દ્વારા 3.5 લાખથી વધુ પાટીદારોએ રાષ્ટ્રગાન કરી ગિનિસ બુકમાં રેકોર્ડ નોંધાવ્યો। બાંગ્લાદેશમાં 2,54,000 લોકોએ પોતાનું રાષ્ટ્રગાન કર્યું હતું, તે રેકોર્ડ તૂટ્યો અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ દ્વારા નરેશ પટેલને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું। पूरे मेरे समाज को अभिनंदन देता हूं और प्रार्थना करता हूं कि भारत में ऐसे और रिकॉर्ड बनते रहे और राष्ट्र की भावना में आगे बढ़ते रहे। ખોડલધામમાં ઉમટી પડેલા લાખોની સંખ્યામાં લોકોની ગણતરી કરવા માટે દરેક ગેટ પર સેન્સર મૂકવામાં આવ્યા હતા। કુલ 25 સેન્સર મૂકવામાં આવ્યા હતા। લાખોની સંખ્યાની ગણતરી માટે એક ટીમ તૈયાર કરવામાં આવી હતી, જેમાં 11,000 નિરીક્ષકો કામ કરી રહ્યા હતા। તેના પર બીજા 11 નિરીક્ષકો અને તેના પર મુખ્ય 2 નિરીક્ષકો કામ કરી રહ્યા હતા। આમ આખી ટીમ દ્વારા લોકોની ગણતરી થઈ। ભક્તિ અને શક્તિના ધામ એવા ખોડલધામ ખાતે લોકોમાં રાષ્ટ્રભક્તિની જ્યોત પણ જાગી। બ્યુરો રિપોર્ટ, GSTV।